એક વાત કહું, 38મું ચેપ્ટર વાંચી રહ્યા છીએ, 7 પગલાં આકાશમાં, રિટન બાય કુન્નિકા કાપડિયા, જેની વાર્તામાં હવે ક્રાંતિ આવી છે. કેવી રીતે ક્રાંતિ થાય છે એ હવે જોઈએ. સલીના કાર્યાલય પર ઓછા ઓકે 38મો એપિસોડ છે. હું કેમ ગુજરાતી ઇંગ્લિશ ભેગું બોલું છું, સોરી, 38મો એપિસોડ છે. કેમ કે મને વાંચવાની એટલી બધી ઉતાવળ છે કે મને 24 કલાક તો નહીં રહેવાય, એટલે મને એવું થાય છે કે હું આજે જ બધું વાંચી નાખું. સલીના કાર્યાલય પર પહોંચી ત્યારે તેને વિશ્વાસ હતો કે કૃષ્ણન ચોક્કસ આવી ગયો હશે, પણ તે નહોતો આવ્યો. તેનો પત્ર પણ નહોતો. મનમાં સહેજ ચિંતા થઈ, પણ પછી કામના વેગીલા વહેણમાં ચિંતાનું તણખલું તો ક્યાંય ધસડાઈ ગયું. ઝડપથી બધા કામ પતાવવાના હતા. અત્યાર સુધી અન્ય સ્ત્રી સંસ્થાઓ અને સલીનાના જૂથ વચ્ચે કશો સંપર્ક નહોતો. ક્રાંતિ જૂથનું કામ તો બહાર કોઈને ખબર ન પડે તે રીતે લગભગ ચાલતું, પણ આ મોરચા માટે બધી સંસ્થાઓએ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું. પાપડવડી તૈયાર કરનાર મહિલા મંડળોથી માંડી સ્ત્રી ધારાશાસ્ત્રીઓના સંગઠન સુધીની બધી જ નારી સંસ્થાઓ પહેલીવાર એક કાર્યક્રમ માટે એકત્રિત થઈ એક વિશાળ બેઠકનું આયોજન થયું. બેઠક મળી ત્યારે સભાગૃહનો એક મોટો ખંડ સ્ત્રીઓથી ઉભરાતો હતો. તસુ જેટલી એ જગ્યા ખાલી રહી હતી. મોટાભાગની સ્ત્રીઓ યુવાન હતી. કંઈ ને કંઈ કરી નાખવાની તમન્નાને જોશથી તેના પ્રાણ થનગનતા હતા. એક એક સ્ત્રી જાણે એક મશાલ હતી. એક ક્ષણ તો એમ લાગે કે જ્યાં આવો શક્તિથી ઉભરાતો સમૂહ હોય ત્યાં સ્ત્રી પરનો અત્યાચાર સંભવી જ કેમ શકે. સ્ત્રી શક્તિ છે ને, તો શક્તિ હોય તો સ્ત્રી પર આવો અત્યાચાર કેમ થઈ શકે. સાચી વાત છે. હું આગળ વાંચું છું. બેઠક શરૂ થઈ. પહેલાં વિવિધ સંસ્થાઓના અધ્યક્ષોએ ટૂંકમાં વાત કરી, સલીનાની ઓળખાણ આપી. પછી સલીના ઊભી થઈ. તેના ઊભા થતાં જ આખો ખંડ તાળીઓથી ગાજી ઉઠ્યો. હજી વીસી પણ વલોટી નહોતી એવી આગના લીસોટા જેવી ઊંચી પાણીદાર આંખવાળી આ તરુણીનું તેજ સભાખંડ પર છવાઈ ગયું. બધા શાંત થયા. માઇકને બરોબર ગોઠવીને સ્પષ્ટ રણકતા અવાજે એક શબ્દ છૂટ્ટો પાડીને તે બોલી, રત્નાની વાત તમે સાંભળી. સ્ત્રીના મૂલ્યને શરીર સામે તોડવાના દિવસો હવે પૂરા થયા છે. હવે સ્ત્રીની શક્તિઓનું પ્રતિષ્ઠાપન કરવાનો યુગ આવ્યો છે. અને મિત્રો, એ યુગની શરૂઆત આપણે કરવાની છે. સભામાં જોરદાર તાળીઓ પડી. આ પહેલા તબક્કે આપણે એકી સાથે બેવડા મોરચે લડવાનું છે. આપણે ધારાસભ્યોને ઢંઢોળીને કાયદા બદલાવાના છે, જેથી દહેજ, અત્યાચાર અને બળાત્કારના ગુના કરનારને ત્વરિત અને આકરી સજા થઈ શકે. અને આપણે સમાજના ધોરણો બદલવાના છે, જેથી ગુનાનો ભોગ મરનારને ગુનેગારના પાંજરામાં રહેવું ન પડે. આપણે દેશના આજ સુધી સ્ત્રીઓએ અને સ્ત્રીઓના પ્રશ્નો માટે સાથે મળીને મોટું જાહેર આંદોલન કર્યું નથી. આજે જવાબદારી આપણા પર આવી છે, અને આ કામ સહેલું નથી. સ્ત્રીઓની સદીઓથી લોકમાનસને ભરડો લઈ બેઠેલી માન્યતાઓને પડકારવાનું કામ સહેલું નથી. આપણો વિરોધ થશે. આપણા પ્રયત્નોને પીંખી નાખવામાં આવશે. સંસ્કૃતિ નષ્ટ થવાનો ભય દેખાડી આપણને પાછા પાડવામાં આવશે. આપણે ઘણું હોડમાં મૂકવું પડશે. અમે તૈયાર છીએ. સભામાંથી કાન ફાડી નાખે તેવા પોકારો આવ્યા. અમે પણ કંઈ કરવા તૈયાર છીએ. સલીનાના અવાજનો રણકો વધુ બુલંદ થતો ગયો. બહેનો, આપણે આજે કરીશું તે મોટાભાગના પુરુષોને નહીં ગમે. આપણે આવી વેદનાને વાણી આપીએ, આપણી સ્થિતિ સુધારવા પ્રયત્નો કરીએ તે તેમને પસંદ નહીં પડે. પોતાનું સામ્રાજ્ય હાથમાંથી સરી જઈ રહ્યું છે એને એમ લાગશે, કારણ કે આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ રહ્યો છે. અને આપણે શું કર્યું છે તે જુઓ. નારી તું નારાયણી અને આદર્શ ભારતીય નારી જેવા રૂપાળા શબ્દોથી આપણને ભરમાવ્યા છે. સતી કહીને ચિતા પર ચડાવ્યા છે. તેમનું વર્ચસ્વ ટકી રહે એવી બાબતોને સ્ત્રીઓના સદ્ગુણ તરીકે ઠોકી બેસાડી છે. અને એટલે ત્યાગમૂર્તિ બનવાનું કોણે? તો કે સ્ત્રીઓએ. નમતું આપવાનું, જતું કરવાનું, સહી લેવાનું કોણે? તો કે સ્ત્રીઓએ. પોતાનું વ્યક્તિત્વ વિલીન કરી પતિ સાથે એકરૂપ થઈ જવાનું કોણે? તો કે સ્ત્રીઓએ. અને સાથી ગુમાવતા નિરાધાર, સહાય, ઓશિયાળા બનવાનું કોણે? તો કે સ્ત્રીઓએ જ. અને પુરુષોએ શું કરવાનું? તેણે માલિક થવાનું, ધનના સ્વામી થવાનું, સત્તાનો દોર હાથમાં રાખવાનો, સ્ત્રીને મિલકત ગણવાની. એક સ્ત્રી મરી જાય તો પટ્ટ દઈને બીજી સ્ત્રીને પરણી જવાની. આપણી મૂર્ખતા છે તેમના આ વ્યવહારમાં આપણે જ તેમને સાથ આપ્યો છે. તેમના વહેમ અને અંધ માન્યતાઓને પોષ્યા છે. તેમણે આપણને અબળા ગણી ઉતરતી દરજ્જાએ મૂક્યા.
તો આપણે પણ આપણું સ્થાન ઉતરતું સ્વીકારી લીધું. પુરુષોની માન્યતાઓનો આપણા પર કેટલો પ્રભાવ છે તે જુઓ. તે સ્ત્રી હોઈને આપણે જ પુત્રી જન્મ થાય તો ચૂપ રહીએ છીએ, પુત્ર જન્મ થાય તો પેંડા વેચીએ છીએ, પતિ સ્ત્રીને અનુકૂળ થઈને રહે તો નમાલો કહીએ છીએ ને સ્ત્રી પતિને અનુકૂળ થઈને રહે તો શાણીને સમજો કહીએ છીએ. ઘરનું કામ કરવાનું આપણને પોતાને માટે નાનપ ભર્યું નથી ગણતા, પણ પુરુષ ઘરમાં ઝાડુ કાઢે કે પત્નીને પાણીનો પ્યાલો આપે તો સ્ત્રીઓ જ કહે છે કે અરે તમે રહેવા દો, તમે શા માટે કરો છો, કહીને જાણે કંઈ હલકું કામ કરવા જતો હોય તેમ તેને અટકાવે છે. આપણે જ સ્ત્રીઓ લગ્ન માટે છોકરી પસંદ કરવા જતાં તેની સુંદરતા અને વિનયશીલતા જોઈએ છીએ. તે બુદ્ધિશાળી કે સર્જનશીલ છે તે નથી જોતા. સ્ત્રીઓના મસ્તક કરતાં શરીરને વધુ મહત્ત્વ આપીએ છીએ. સાસુ થઈને વહુને દાબમાં રાખીએ છીએ, દીકરા માટે દહેજ માંગીએ છીએ. આમ પુરુષો તો આપણને અન્યાય જ કરે છે. આપણો વાંક પણ ઓછો નથી. આજે આ 1983ની સાલમાં પણ હજી એવા લોકો છે જે માને છે કે સ્ત્રીઓ તો હંમેશા પતિની આજ્ઞામાં જ રહેવું જોઈએ. 1983 સમજો છો તમે? અત્યારે થયું છે 2023. હજી પણ આ સ્થિતિ તો આ જ સ્થિતિ છે. આમાં કશો ફેરફાર થયો નથી. કુંદનિકાબેનને એમ લાગ્યું હશે કે હું આવું લખીશ એટલે સમાજમાં ખળભળાટ તો મચવાનો જ છે, પણ સાલા બધા સુધરી જાય તો સારું. પણ આ કોણ સુધરે? અહીંયા આગળ વાંચું છું, આ બોલી રહી છે સલીના, એનું આખું વક્તવ્ય છે હું વાંચું છું. એવા સામાયિકો નીકળે છે કે પતિની આજ્ઞામાં સ્ત્રીએ રહેવું જોઈએ. એવા સામાયિકો નીકળે છે જેમાં પતિ પરમેશ્વર છે, પત્નીએ પતિની છાયાની જેમ અનુસરવું જોઈએ, પત્નીનું પરમ કર્તવ્ય પતિને પ્રસન્ન રાખવાનું, પતિ સાથે એકરૂપ થવાનું છે તેવું લખાણ લખાય છે, છપાય છે, વંચાય છે. પત્નીએ સહધર્મચારિણી બનવાનું હોય છે. પતિ માટે સહધર્મચારી બનવાનું કોઈ લખતું નથી. આજે પણ ફિલ્મોમાં હજુ સ્ત્રીઓ પતિના ચરણે ઝૂકી પડે છે. દારૂડિયા પતિના પગને વળગીને ન જાઓ સૈયાના ગીત ગાય છે. આપણે આવા સામાયિકોની સામે, આવી ફિલ્મોની સામે અવાજ કેમ ઉઠાવતા નથી? આજે એક સ્ત્રી કમાતી હોય, શિક્ષિકા કે નર્સ કે ડૉક્ટર હોય, દહેજ આપીને પરણે છે, પતિના ઘરે મારપીટ વેઠે છે, પિતાને ઘરેથી વધુ પૈસા ન લાવે તો બાળક પેટમાં હોય તો પણ પુરુષ અડધી રાતે તેને ઘરની બહાર કાઢી મૂકે છે, કેરોસીન છાંટી સળગાવી દે છે. રોજ છાપાના પાના આવા સમાચારથી ભરેલા હોય છે, છતાં તે વાંચીને આપણે ચૂપ થઈને બેસી રહીએ છીએ કે કેવી લજ્જાની વાત છે. સલીનાના નસકોરા ફળ થવા લાગ્યા, તેની આંખોમાંથી જ્વાળાઓ નીકળી. આપણામાં સહેજ પણ સ્વાભિમાન છે કે નહીં? આપણે ચેતનાવાન મનુષ્ય છીએ કે પછી માત્ર ખાધા ખોરાકી અને માથે છાપરું મળે એ માટે સત્વને વેચી દેનાર માટીના પામર પિંડ છીએ? શેમ 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 શેમ. શ્રોતાવૃંદમાંથી જોરથી અવાજો આવ્યા. વળી પછી સલીના બોલે છે, આપણું આંદોલન એક નૂતન સમાજની રચના માટે છે જેમાં સ્ત્રીને પુરુષનો મોભો સમાન હોય, હકો સમાન હોય, આદર સમાન હોય, કામ તેઓ ગમે તે કરે તેને લીધે ચડિયાતું કે ઉતરતું ન હોય, અને પોતે શું કામ કરવું તેની પસંદગી દરેકની પોતાની હોય. એક સ્ત્રીને બેંક મેનેજર થવું હોય અને એક પુરુષને પાકશાસ્ત્ર નિષ્ણાંત થવું હોય તો તેમાં કશું અસ્વાભાવિક નથી, તેમ જ્યાં સ્વીકારાતું હોય. આ માટે સૌથી પહેલાં તો જાણીએ અજાણીએ આપણે જ અન્યાયના વાહક બની સ્ત્રીની હિંતા માટે જે રીતે જવાબદાર બનીએ છીએ તે બંધ કરવું પડશે. બહેનો માટે પૈસા આપીને પરણવું એ મહાપાપ છે, પોતાની જાતનું ભયંકર અપમાન છે. આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે લગ્ન નહીં થાય તો કુંવારા રહીશું, પણ દહેજ આપીને તો કોઈ કાળે નહીં પરણીએ. તાળીઓનો પ્રચંડ ગડગડાટ થયો. સ્ત્રીઓએ હાથ ઊંચા કર્યા, રૂમાલ ફરકાવ્યા, પગ ઠોક્યા. સલીનાના મોં પર સ્મિત આવ્યું. અને આપણે બધી સ્ત્રીઓને બહેનો ગણીશું. અંગત દ્વેષ, સંકુચિતતા, પોતાનું સાચવી બેસવાની સાંકડી મનોવૃત્તિ છોડીને સર્વ બહેનોના હિત સાથે આપણું હિત જોડીશું. બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીને લાંછિત નહીં થવા દઈએ. જ્યાં ક્યાંય પણ સ્ત્રી માત્ર સ્ત્રી હોવાના કારણે અન્યાય, ત્રાસ, શોષણનો ભોગ બનતી હશે તેને આપણે લડીશું. બધું ભગવાન કે ભાગ્ય પર છોડી દઈને ચૂપ નહીં રહીએ. અને યાદ રહે કે આપણે પુરુષોની સામે લડતા નથી, અન્યાય સામે લડીએ છીએ. પુરુષો આપણા ભાઈઓ છે, પતિ છે, પિતા છે, પણ તેઓ આપણા સમકક્ષ મિત્રો છે, સ્વામી કે ધણી નથી. આપણે તેમની સાથે સહિયારી રીતે સૃષ્ટિ સર્જીએ છીએ, સાથે સંસાર ચલાવીએ છીએ. આપણને તેમની જરૂર છે, તો પણ
તેમને પણ આપણી જરૂર છે. પરસ્પરની જરૂરિયાતોનો સંબંધ સમાનતાની ભૂમિ પર જ વિકસી શકે છે અને એવા સંબંધ વડે સંસાર સુખપૂર્વક અને ન્યાયપૂર્વક ચાલી શકે. આપણું કર્તવ્ય તેમના કરતાં ઉગડતું નથી. શરીર રચનાની ભિન્નતા વડે કાંઈ દરજ્જાની ભિન્નતા પુરવાર થતી નથી. સ્ત્રી બધું જ કરી શકે છે. તે અવકાશ યાત્રી બની શકે છે, પ્રાઇમ મિનિસ્ટર બની રાજ્ય ચલાવી શકે છે. ઇઝરાયલની સ્ત્રીઓ યુદ્ધમાં લડવા પણ જાય છે. આપણે ત્યાં રાણી અહલ્યાબાઈ હોલકરે દુશ્મનનો સામનો કરવા માટે નારી સૈન્ય ઊભું કર્યું જ હતું. પણ આપણને યુદ્ધો નથી ખપતા. માં બનવું એ સ્ત્રીની વિશેષ શક્તિ છે. એક માં જાણે છે કે સંતાનના મૃત્યુની વેદના કેવી હોય, એટલે આપણે તો યુદ્ધો નાબૂદ કરવા માંગીએ છીએ. થોડીક સ્ત્રીઓ સત્તા પર હોય ત્યારે તેને પુરુષ રાજનેતાની જેમ આક્રમક બનીને રાજ્ય ચલાવવું પડે છે. પણ બહુમતી રાજનેતા સ્ત્રીઓની હશે તો દુનિયા વધારે શાંતિમય બનશે. આપણું અંતિમ લક્ષ્ય શાંતિ છે. દુનિયામાં શાંતિ, સમાજમાં શાંતિ, કુટુંબને ઘરમાં શાંતિ, હૃદયમાં શાંતિ. ગળું ઘોંટીને જન્માવેલી શાંતિ નહીં, પણ પરસ્પર સંવાદમાંથી પ્રગટેલી શાંતિ. અને આ શાંતિનો પાયો છે સમાનતા, સમાદર સ્નેહ. જે માન્યતા, પ્રણાલિકા, પરંપરા, રૂઢિ આનાથી વિરુદ્ધના મૂલ્યો પર આધારિત છે ને તેની સામે આપણી લડાઈ છે. આપણો મોરચો આ લડાઈની શરૂઆત છે. આપણે અંધાધૂંધ મચાવવા નથી માંગતા. ન્યાય અને સર્વ મનુષ્ય સંભાવની પુનઃસ્થાપના કરવા માંગીએ છીએ. આ માટે દુનિયાભરની સ્ત્રીઓએ આપણે એક થવાનું છે. સમાજના પરિવર્તન માટે આ હોમ કરીને જંપ લાવવાનું છે. ડરવાની જરૂર નથી. છેવટે ન્યાયનો જ વિજય થવાનો છે. દુનિયાની કોઈ સત્તા પરિવર્તનના આ ધસમસાટ કરી આવેલા પ્રવાહને ખોડી શકે તેમ નથી. શબ્દે શબ્દે જાણે શંખ ફૂંકાતો હતો. એક વિચારે એક તણખો સળગતો હતો. શ્રોતાઓમાંથી કોઈકે ખરેખર શંખ ફૂંક્યો. અવાજમાં વીજળીનો આવેશ થયો હોય તેમ વાતાવરણ પ્રકંપિત થઈ ગયું. સલીનાએ ઊંડો શ્વાસ લીધો. તાળીઓના ગડગડાટ થયો. અવાજો ખંડની છત સાથે અફળાયા અને સમૂહના પ્રાણમાં પ્રતિધ્વનિ થયા. સલીના પછી મિત્રાએ સભાને સંબોધી. તેના વ્યક્તિત્વની જેમ તેના શબ્દો પ્રબળ અને ધારદાર હતા. તેણે કહ્યું કે પ્રચલિત માન્યતાઓથી જુદો ને નવો વિચાર લઈને કોઈ આવે છે ત્યારે સમાજના હાથે તેને સહન કરવું પડે છે. આપણે પણ સહન કરવા તૈયાર થવું પડશે. સ્ત્રીઓએ શોર મચાવી મૂક્યો. સભા પૂરી થતાં મિત્રા અને સલીના આસપાસ છોકરીઓની પડાપડી થઈ. ઘણા વર્ષો પહેલાં ક્રોધ ઉભરાયેલા ઉન્મત્ત બેકાબૂ ટોળાઓએ બે સ્ટાઇલની તુરંગના તોતિંગ લોખંડ દરવાજા તોડી નાખ્યા હતા. આજે એનાથી વધુ લોખંડી દરવાજા ભીડેલી ભોગળો ભાગવાની હતી, નિશસ્ત્ર કોમળ હાથો વડે. તરુણ છોકરીઓ મોરચામાં જોડાવા માટે સંદેશા લઈ વંટોળિયાની જેમ સ્ત્રીઓની વચ્ચે ઘૂમી વળી. વધારામાં ઉમેર્યું, બને એટલા કાળા કપડાં પહેરીને આવજો. ઇતિહાસમાં કોઈ દિવસે નોંધાઈ ન હોય એવી અભૂતપૂર્વ ઘટનાની રાહમાં તેમના હૃદય થનગની રહ્યા. છેક બીજા દિવસે રાત્રે સલીના વસુધા પાસે આવી શકી. સતત થાકેલી હતી. આવતા વેંત ઢગલો થઈને પડી. વસુધાએ તેને બોલાવી નહીં. ગરમા ગરમ દૂધ પીવડાવ્યું, આરામ કરવા દીધો. છેવટે સૂઈ જતાં પહેલાં પૂછ્યું, કૃષ્ણ આવ્યો સલીના? સલીનાએ ડોકું ધોણાવ્યું. સમજ નથી પડતી. તે આવવો જોઈએ. ન આવે તેવું બને જ નહીં. તેના અવાજમાં વેદના હતી. આ પળે કૃષ્ણના સાથની એને કેટલી બધી જરૂર હશે તેની વસુધાને કલ્પના કરી જોઈ. સલીનાના માથે હાથ ફેરવતા મૃદુથી પૂછ્યું, કદાચ પત્ર મોડો મળ્યો હશે. ચિંતા નહીં કરીશ, કાલે તો આવશે જ. મોરચાનો દિવસ આવ્યો. સ્વરૂપ, આદિત્ય, વિનોદ, અગ્નિવેશ, ગગનેન્દ્ર, આનંદગ્રામના બધા પુરુષ સભ્યો સહેજ ચિંતિત હતા. આદિત્યને તરત પાછું જવાનું થયું હતું, પણ તે રોકાઈ ગયો. કૃષ્ણન હજુ પણ આવ્યો નહોતો. મોરચામાં બધા સામેલ થઈ શકે તેમ નહોતા, કારણ કે મોરચો માત્ર સ્ત્રીઓનો જ હતો. તેમણે મોરચાથી દૂર રહીને ફૂટપાથ પર ચાલી રહેલી મોરચાની અગ્રહરોળની સાથે રહેવાનું નક્કી કર્યું. તેમને ચિંતા હતી કે ક્યાંયથી પ્રહારો આવશે. શોષિત લોકો જ્યારે સ્વતંત્રતાનો ઝંડો ફરકાવે ત્યારે સ્થાપિત હિતો તરફથી પ્રહારો થાય જ. આનંદગ્રામ દ્વારા નવા મૂલ્યો સ્થાપવાનો જે પણ આરંભ કર્યો ત્યારથી જોખમ તો શરૂ થઈ ગયું હતું અને હવે આ ઝંઝાવાતમાં ઝુકાવ્યા વિના છૂટકો નહોતો. બપોર પડી. થોડીક સ્ત્રીઓનું એક જૂથ એક ચોકમાં આવીને ઊભું. કેટલાક લોકોએ જોયું પણ અને તે પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું નહીં. સ્ત્રીઓએ નક્ષિક કાળા વસ્ત્રો પહેર્યા હતા. શરીર પર એક પણ અલંકાર નહોતો. તેમના ચહેરા પર ગંભીર જ્વલંત હતા. તેમના હોઠ બીડેલા હતા. બે સ્ત્રીઓએ એક મોટું પ્લે કાર્ડ ઊંચું કર્યું. તેના પર લખ્યું હતું, સ્ત્રી ફક્ત શરીર નથી.
રસ્તે ચાલતી થોડીક સ્ત્રીઓએ ઊભા રહીને કુતૂહલતાથી જોયું. ફૂટપાથ પરથી જતી સ્ત્રીઓ થંભી ગઈ. બાજુના મકાનોની બારીઓમાંથી, બારણામાંથી, ગેલેરીઓમાંથી સ્ત્રીઓના ડોકાવા થવા લાગ્યા. બીજા એક ચોકમાં બીજું એક જૂથ આવી ઊભ્યું. એ જ કાળા વસ્ત્રો, ચહેરા પર મક્કમતા અને મૌન. હાથમાં બેનર ઉચકેલા હતા. તેમાં વચ્ચે પ્રધાન પુત્રનો ચહેરો દોરેલો હતો. નીચે લખ્યું હતું, સ્ત્રીનો ન્યાય સ્ત્રીના હાથમાં. થોડું ચાલીને બંને જૂથ એક રસ્તા પર સાથે થઈ ગયા. રસ્તે જતી સ્ત્રીઓમાંથી થોડીક કુતૂહલતાથી તેની સાથે સાથે ચાલવા લાગી. ત્રીજા ચોકમાં ત્રીજો જૂથ, ને પછી ઠેક ઠેકાણે અચાનક ધરતીમાંથી ફૂટી નીકળ્યા હોય તેમ જૂથો દેખાવા લાગ્યા. જંગલની આગની જેમ મોરચાની હવા પ્રસરી ગઈ. ઘણી સ્ત્રીઓના હાથમાં ઊંચા ઉઠાવેલા પોસ્ટકાર્ડ હતા, પ્લે કાર્ડ હતા. લગભગ દરેક પ્લે કાર્ડ પર પ્રધાનપુત્રની છબી હતી. નીચે વિવિધ સૂત્રો લખેલા હતા. એકમાં લખ્યું હતું, જે લૂંટે છે તે ગુનેગાર છે, જે લૂંટાયું છે તે નહીં. ઘણી સ્ત્રીઓ પાસે છાપેલી પત્રિકાઓ હતી. તે તેમણે રસ્તા પર જતી સ્ત્રીઓના હાથમાં પકડાવવા માંડી. દુનિયાભરની સ્ત્રીઓ, એક થાવ, આપણે કશું ગુમાવવાનું નથી સિવાય ભય. પત્રિકાઓ ઝડપથી વહેંચાતી ને વંચાતી ગઈ. રસઘસની પહોળાઈ અને લંબાઈ વધવા લાગી. એક પછી એક નાના નાના અસંખ્ય જૂથો જુદે જુદે ઠેકાણે જાત જાતના પ્લે કાર્ડો લઈને નીકળવા લાગ્યા. અને નાની મોટી અનેક વિસ્તીર્ણ ધારાઓ એક વિશાળ સરિતામાં આવી મળે તેમ મુખ્ય સમૂહ સાથે ભળી જવા લાગ્યા. સરઘસ મોટું ને મોટું થતું ગયું. આ ફૂટપાથથી સામી ફૂટપાથ સુધી, આ છેડેથી પહેલા છેડા સુધી રસ્તો ખીચોખીચ ભરાઈ ગયો હતો. રસ્તામાં સ્ત્રીઓ સમાતી નહોતી. તલપુર પણ ખાલી જગ્યા દેખાતી નહોતી. કાળા કાળા મોજાનો એક મહેરામણ એક એક ડગલે આગળ વધી રહ્યો હતો. કોઈ શબ્દ નહીં, કોઈ અવાજ નહીં. સિવેલા હોઠની અંતહીન ચૂપકીદી અને એક પછી એક ઉપડતા પગલાંનો લઈ જાણે કાંઠ કિનારા ભાંગી નાખતું કાળનું મહાપૂર ઉમટ્યું હોય. સદીઓથી અન્યાય સહી આવેલી શક્તિ વધારે હુંકાર કરવા જાગી હતી. પરિવર્તનની આંધી બનીને ફૂંકાતી હતી. આ માત્ર એક ઘટના માટે નહોતું. એક બહેકેલા જુવાનને એક નિર્દોષ યુવતી પર કરેલી બળજબરી માટે જ નહોતું. આખી સ્ત્રી જાતિના સ્વત્વનું ચારે બાજુ જે ખંડન થઈ ગયું છે, ઘરમાં, ઓફિસમાં, સમાજમાં, દુનિયામાં, તેની વિરુદ્ધની આ જેદા હતી. જેણે જે જોયું ત્યાં તે બધા થંભી ગયા. દુકાનમાં ખરીદી કરતી, શાકભાજીના ભાવતાલ કરતી, ઘરમાં આરામ કરતી, ચા બનાવતી, રસોડાની તૈયારી કરતી સ્ત્રીઓ પોતાના કામ છોડી સરઘસ જોવા દોડી આવી. ઘરમાંથી નીકળીને તેમાં જોડાઈ ગઈ. બહુ જ થોડી સદભાગી સ્ત્રીઓને બાદ કરતા બાકીની આ બધી સ્ત્રીઓ માત્ર સ્ત્રીઓ હોવા બદલ છતાં અન્યાયનો કડવો સ્વાદ ચાખ્યો હતો. તેમાં શ્રીમંત સ્ત્રીઓ હતી, મધ્યમ અને ગરીબ વર્ગની સ્ત્રીઓ હતી, સુંદર અને સુશિક્ષિત અને આધુનિક, બહારથી સુખી ગણાતી પણ અંદરની વેદના પોતે જ જાણતી, દાઝેલી, દુભાયેલી, મુક્તિના શ્વાસ માટે તલસતી સ્ત્રીઓ. ઉડી ગયેલા નૂરવાળી, કથળી ગયેલા શરીર, ફિક્કા ચહેરાની નિસ્તેજ આંખોવાળી, કબ્રસ્તાનમાં બોઢી ગયેલી, કબરો જાગીને ઉઠીને આવી હોય તેવી નિષ્પ્રાણ, હણાયેલા ચેતનાવાળી સ્ત્રીઓ. કચડાયેલી આકાંક્ષાવાળી, અનેક ક્ષેત્રે વિશિષ્ટતાથી ઝળકવાની શક્તિ છતાં દિવાલમાં બંધાઈ ગયેલી, પોતાના બધા તેજસ્વી મનોરથને નજરે સામે ભસ્મીભૂત થતા જોનારી સ્ત્રીઓ. મથામણને સંઘર્ષ કરતી, વિરોધને વહોરી લેતી, અંધારામાં ફંફોસીને પોતાનું સ્થાન ખોળતી, અન્યાય સામે અણનમ ઊભી રહેતી સ્ત્રીઓ. અતિ શ્રીમંત પતિના ઘરમાં શોભતીને એક વસ્તુ બનીને રહેતી અને પોતાનું મૂલ્ય ન અનુભવાતી વિફળતાની લાગણીથી પીડાતી સ્ત્રીઓ. પતિની જો હુકમી નીચે થરથરી રહેલી અને ઘરની વાત બહાર ક્યાં કે વિના ખ્યાલથી મોં બંધ રાખતી, દહેજ આપીને પરણેલી, પતિ અને સાસરિયાનો બેરહમ માર ખાતી, મૃત્યુમાં જ જીવનનો છુટકારો કલ્પતી સ્ત્રીઓ. નોકરી કરતી, સાંજે ઘરે આવતા, ઘરનું કામ ને બાળકો સંભાળતીને હિંડોળે ઝૂલતી સાસુની કશું સહાનુભૂતિ ન પામતી સ્ત્રીઓ. વિધવા થવાથી એકાએક જીવનના સ્વાભાવિક આનંદોમાંથી નિર્વાસિત થયેલી સ્ત્રીઓ. બીજી સ્ત્રીઓ ખાતર પતિએ જેમને અવગણી છે તેવી ત્યજાયેલી, અપમાનિત, સંગીહીન, દિવસ રાત અંદરને અંદર સળગતી ને રાખ થતી સ્ત્રીઓ. તુચકારતી, પતિની હંમેશા બે વેંત નીચે રહેતી, થોડાક પૈસા માટે હોશિયાળી બનતી, કમરતોડ મહેનત કરવા છતાં પોતાની કશી કમાણી વગરની સ્ત્રીઓ. પતિ અને બાળકોને જ સર્વસ્વ સમજતી, તેમની જ સિદ્ધિઓને પોતાની સિદ્ધિ ગણતી, પોતાની બૌદ્ધિક અસ્મિતાથી તદ્દન અભાન સ્ત્રીઓ. ચો તરફ બસ
સ્ત્રીઓ જ સ્ત્રીઓ હતી, ઊંચી નીચી, નાની મોટી, ગોર શ્યામ, સેંકડો હજારો સ્ત્રીઓ એક પછી એક સરઘસમાં જોડાતી ગઈ અને જીવનમાં પહેલીવાર મળેલી આ અભિવ્યક્તિમાં પોતાનો મુખ સુરો ઉમેરતી ગઈ. આ શહેરે આજ સુધી આવું અચરજ દીઠું નહોતું. મોરચા તો આજ સુધીમાં ઘણા જોયા હતા, વેતનના વધારા માટે, સગવડોની માંગણીના, કિંમત વધારા સાથે વિરોધના, પણ સ્ત્રીઓ માટે સર્વ સ્તરે ન્યાયની માંગણી કરતો ફક્ત સ્ત્રીઓનો આવો વિરાટ મૌન મોરચો શહેરે કદી જોયો નહોતો. એ લાખો પગલાંના ધ્વનિથી ઘરોની દિવારો ધ્રુજી ઉઠી, કોટના કાંગરા હચમચવા લાગ્યા. આગળ જતાં બધી ધારાઓ મળી અને એક જબરજસ્ત મોટો પ્રવાહ મિનિસ્ટરના ઘર ભણી ગતિ કરી રહ્યો. સૌની મોખરે હતા રત્ના અને વસુધા. તેની બે બાજુ કાવેરી અને સલીના હતા. આત્મવિશ્વાસ, દ્રઢતા, સંકલ્પ અને ઉન્નત મસ્તકથી તેમનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી લાગતું હતું. તેમની સાથે હતા મિત્રા અને એના. પછી આખો સમુદાય શોધીએ ન જડે તેઓ એક વિરાટ રેલા અવાજ કર્યા વગર વહી આવતો હતો. સલીના અને કાવેરીના હાથમાં ગુનેગારની છબીવાળો પ્લે કાર્ડ હતો. ગુનેગારને હાજર કરો અને સજા કર્યા વગર અમે ચંપીશું નહીં. મિત્રના હાથમાં પ્લે કાર્ડ હતું, દુનિયાભરની સ્ત્રીઓ ઉઠો જાગો, તમારી બધી શક્તિઓ પ્રકટ કરો. વસુધાનું પ્લે કાર્ડ હતું, સુખી જીવન સમાનતા, સમાદર અને સ્નેહની ભૂમિ પર પાંગરી શકે. સમાનતા, સ્વાતંત્રતા, બંધુતાના પગલે મશહૂર સૂત્રની જેમ અહીં સૂત્ર હતું, અમને જોઈએ છે ન્યાય, અમને જોઈએ છે સ્નેહ, સમાનતા, સમાદર. હવામાં ઉચકાયેલા પ્લે કાર્ડ નવા યુગની ધ્વજા લહેરાતા હોય તેમ લાગતું હતું. ચૂપચાપ ચાલતું સરઘસ લક્ષ્ય સ્થાન નજીક આવી પહોંચ્યું. અને અહીંયા આપણો 38મું ચેપ્ટર પતી જાય છે. હવે જોઈએ છે 2 જ ચેપ્ટર બાકી છે. હવે આગળ શું થાય છે એ કાલે જોઈશું. આમાં મારે કાંઈ જ કહેવાનું નથી. આમાં બસ તમારી આંખ બંધ કરીને દ્રશ્યને ઇમેજિન કરવાનું છે. હું કાંઈ જ નહીં કહું, કારણ કે આ કોઈ કહેવા જેવી વાત જ નથી. આટલું બધું તો કુન્નિકાબેન આપણને કહે છે, પછી વચ્ચે હું તો શું બોલું, તુચ્છ માણસ છું એમની સામે. બાય બાય.